ગરમ પાણી માટે નવું હીટર નાખવાનું છે કે ઠંડીમાં હીટર માટે નવું ફર્નેસ કાં તો એર કન્ડિશન નાખવાનું છે? આ મોટી વાત છે અને મોટો ખર્ચો છે. તો તમારે બરાબર રીતે નાખવું હશે કે જે તમારી માટે અને તમારા પરિવાર માટે બરાબર હોય ને રક્ષાપૂર્વક હોય. આ કામ માટે મહત્ત્વનું શું છે કે તમારે ટાઉનશીપમાંથી પરમિટ જોઈશે અને તમને કઈ પરમિટ જોઈશે તે તમારા કામ પર આધાર રહેશે. તમે એવી ટાઈપનું અપ્લાયન્સ નાખતા હો કે જે તમારા ઘરમાં પહેલાં ના હોય, કાં તો તમારા ઘરમાં અપ્લાયન્સ ઘણું જૂનું હોય અને તમે નવી ટાઈપનું અપ્લાયન્સ નાખવાના હો, તો તમારે આ કામ ચાલુ થાય પહેલાં પરમિટ જોઈશે. તમે જો જૂનું અપ્લાયન્સ કાઢીને નવું એના જેવું જ નવું અપ્લાયન્સ નાખવાના હો, ખાસ કરીને હોટ વોટર હીટર, બોઇલર કાં તો ફર્નેસ, તો તમારે પહેલાં પરમિટ લેવાની જરૂર નથી. તમે પહેલાં કામ કરી શકો છો, પણ 5 દિવસની અંદર તમારે પરમિટના ફોર્મ્સ ટાઉનશીપમાં આપવા પડશે. તમે તમારી જાતે અપ્લાયન્સ નાખી શકો? યસ. તમે જો સિંગલ ફેમિલી મકાનમાં રહેતા હો, તમે એના માલિક હો, તો તમે તમારા ઘરમાં કામ કરી શકો છો. તમે જો કોન્ટ્રાક્ટરની પાસે કામ કરવાના હો અને તમારે જાણવું હોય કે કોન્ટ્રાક્ટરને લાયસન્સ છે કે નથી, તો એ જાણકારી તમે પિસ્કાટવેના વેબસાઇટ પરથી જાણી શકો છો. તમે ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરો, પછી કમ્યુનિટી ડેવલપમેન્ટ પર જાઓ, ત્યાંથી કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ સબકોડ ડિવિઝન પર ક્લિક કરો. પછી લેફ્ટ સાઈડ ઉપર સ્કેડ્યુલ એન્ડ ઇન્સ્પેક્શન પર જાઓ, પછી પેજના નીચેના લિંક ઉપર ક્લિક કરો જે ન્યૂ જર્સી ડિવિઝન ઓફ કન્ઝ્યુમર અફેર ડેટાબેઝ પર લઈ જશે. પરમિટ લેવા માટે તમારે 3 ડોક્યુમેન્ટ ટાઉનશીપમાં બિલ્ડિંગ ડિવિઝનમાં આપવા પડશે. એક ફોર્મ છે કન્સ્ટ્રક્શન પરમિટ એપ્લિકેશન UCC F100. બીજું છે મિકેનિકલ ઇન્સ્પેક્શન ટેકનિકલ સેક્શન F145. તમે જો ગેસથી ચાલે તેવું અપ્લાયન્સ નાખતા હો, તો તમને ચીમની વેરિફિકેશન ફોર્મ UCC F370, અથવા તો તમારું અપ્લાયન્સ ઇલેક્ટ્રિકથી ચાલતું હોય તો તમને ઇલેક્ટ્રિક સબકોડ ટેકનિકલ સેક્શન UCC F120 ફોર્મની જરૂર પડશે. આ ફોર્મ તમે જાતે ભરી શકો છો? મોટે ભાગે તો હા, પણ યાદ રહે, ફોર્મ જે કોઈ ભરે, આખીરમાં જે ઘરના માલિક હોય તેની જ જવાબદારી છે કે આ ફોર્મ બધી રીતે બરાબર ભરાય અને ટાઉનશીપમાં મોકલાય. ચાલો હવે આપણે પહેલું ફોર્મ ભરીએ, જેનું નામ છે કન્સ્ટ્રક્શન પરમિટ એપ્લિકેશન UCC F100 કહેવાય છે. આ ફોર્મને જેકેટ પણ કહેવાય છે. યાદ રહે કે ફોર્મ કાળા કલર કાં તો ભૂરા કલરની પેનથી ભરવા અને સારા અક્ષરથી ભરવા. જો તમારા અક્ષરમાં અમને ખબર નહીં પડે તો કદાચ તમારી પરમિટ મંજૂર પણ ન થાય. ફોર્મની ડાબી બાજુમાં ઉપરના કોર્નરમાં તમારો ઘરનો બ્લોક, લોટ અને ક્વોલિફિકેશન કોડ લખો. આ ઇન્ફોર્મેશન તમને તમારા પ્રોપર્ટી ટેક્સના પેપરોમાંથી મળી રહેશે. નહીં હોય તો તમે ટાઉનશીપના વેબસાઇટ પર જાઓ, ત્યાંથી ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરો, ત્યાંથી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરો, ત્યાંથી ટેક્સ અસેસિંગ પર જાઓ, ત્યાંથી ડાબી બાજુમાં મેન્યુમાંથી પ્રોપર્ટી ઇન્ફોર્મેશન પર ક્લિક કરો. જ્યારે અસેસમેન્ટ રેકર્ડનું પેજ આવે ત્યાં તમારું એડ્રેસ નાખો કાં તો સરનેમ લખો અને પછી સર્ચ પર દબાવો. ત્યાંથી તમને તમારો બ્લોક, લોટ અને ક્વોલિફિકેશન કોડ મળી રહેશે જે ફોર્મ પર લખો. જો તમારે ક્વોલિફિકેશન કોડ ના હોય તો જગ્યા ખાલી છોડી દેવી. હવે આઈડેન્ટિફિકેશન સેક્શન ભરીએ.
લાઇન 1, જ્યાં તમારું અપ્લાયન્સ નાખવાનું હોય ત્યાંનું એડ્રેસ લખો. લાઇન 2, ઘરના માલિક જ્યાં રહેતા હોય ત્યાંનું એડ્રેસ લખો. આ એડ્રેસ લાઇન 1થી જુદું પણ હોઈ શકે છે. જો તમારે PO બોક્સ હોય કાં તો આ ઘર તમે ભાડે આપ્યું હોય તો એડ્રેસ જુદું હોઈ શકે. લાઇન 3, જો આ તમારું ઘર હોય તો પ્રાઇવેટ ઉપર માર્ક કરો. લાઇન 4, જે કોન્ટ્રાક્ટર માટે છે. જો આ કામ તમે જાતે કરતા હો તો તમે કોન્ટ્રાક્ટર છો. જો કોન્ટ્રાક્ટર કામ કરતા હોય તો તમારે કોન્ટ્રાક્ટરનું લાઇસન્સની કોપી સબમિટ કરવી પડશે અને કોન્ટ્રાક્ટરની ઇન્ફોર્મેશન નાખવી પડશે આ લાઇનમાં. લાઇન 5, જે આર્કિટેક્ટ માટે છે કાં તો એન્જિનિયર માટે છે. તમે મોટું કામ ના કરતા હો તો તમારે આર્કિટેક્ટ અને એન્જિનિયર નહીં હોય તો આ જગ્યા ખાલી રાખવી. લાઇન 6માં આ કામ માટે જે કોઈ જવાબદાર હોય તેનું નામ લખો. જો અપ્લાયન્સ તમારા ઘરે નખાતું હોય તો તમે જવાબદાર છો. ચાલો હવે સેક્શન 2 જોઈએ. લાઇન 2A માંથી તમારા કામ માટે જે યોગ્ય હોય તેમાં ચેકમાર્ક કરો. લાઇન 2B માટે પણ તમારા કામ માટે જે યોગ્ય હોય તે બધામાં ચેકમાર્ક કરો. પછી બધાના ખર્ચાની રકમ લખો અને નીચે સરવાળો કરીને લખો. સેક્શન 3, 4, 6 and 7 માટે તમે જે ઘર મોટું કરતા હો કે નવું ઘર બનાવતા હો તેના માટે છે. તમે ખાલી અપ્લાયન્સ નાખતા હો તો સેક્શન 3, 4, 6 ખાલી છોડી દેવું. સેક્શન 7માં જ્યાં લખ્યું છે રેસિડેન્શિયલ, લાઇન 1 પર લખ્યું છે સ્ટેટ સ્પેસિફિક યુઝ, ત્યાં લખો SFD, જેનો મિનિંગ છે સિંગલ ફેમિલી ડ્વેલિંગ. ચાલો હવે આપણે જેકેટનું ફોર્મ ખોલીએ. તમને સેક્શન 1 દેખાશે જે ઘરના માલિક માટે છે. આ સોગંદ વિધિ જેવું છે કે તમે જે કામ કરો છો તે બધા નિયમો અને કાયદા પ્રમાણે કરો છો. ભલે કોન્ટ્રાક્ટર તમારું કામ કરતો હશે પણ તમારે ઘરના માલિક તરીકે આ સેક્શન ભરવાનું. તમારા કામ માટે જે યોગ્ય હોય તેમાં ચેકમાર્ક કરો. લાઇન B છે તે ખાલી ઘરના નવીનીકરણ યાને રેનોવેશન માટે છે. તમે ખાલી અપ્લાયન્સ નાખતા હો તો લાઇન B ને ખાલી છોડી દો. પછી તમારી સિગ્નેચર કરો અને તારીખ લખો. સેક્શન 2, જે એજન્ટ માટે છે. જો આ કામ તમે જાતે કરતા હો તો આ સેક્શન ખાલી રાખો. આ કામ કોન્ટ્રાક્ટર પાસે કરાવતા હો તો આ સેક્શન તમારે કોન્ટ્રાક્ટર ભરે અને સિગ્નેચર કરે. આ જેકેટની જમણી બાજુ ખાલી જગ્યા છોડી દો જે ટાઉનશીપ માટે છે. હવે બીજું ફોર્મ છે જે મિકેનિકલ ઇન્સ્પેક્શન ટેકનિકલ સેક્શન છે, જેને F145 પણ કહી શકાય છે. કન્સ્ટ્રક્શન પરમિટ એપ્લિકેશનની જેમ તમે ઘરના માલિક કાં તો કોન્ટ્રાક્ટર આ ફોર્મ ભરી શકે છે. પણ યાદ રહે કે ઘરના માલિકની જવાબદારી છે કે બધા ફોર્મ બરાબર ભરાય અને ટાઉનશીપમાં મોકલાય. સેક્શન Aમાં કન્સ્ટ્રક્શન પરમિટ ફોર્મની જેમ તમે બ્લોક, લોટ, ક્વોલિફિકેશન કોડ લખો. વર્ક લોકેશન, જે તમારું કામ થઈ રહ્યું છે ત્યાંનું એડ્રેસ લખો. ધ ઓનર ઇન ફી, એટલે કે ઘરના માલિકનું નામ લખો. કોન્ટ્રાક્ટરમાં જે કામ કરતું હોય તેનું નામ લખો. ઘરના માલિક કામ કરતા હોય કાં તો કોન્ટ્રાક્ટર કરતા હોય તો કોન્ટ્રાક્ટરનું નામ લખો. સેક્શન B, જે મિકેનિકલ કેરેક્ટરિસ્ટિકનું સેક્શન છે. યુઝ ગ્રુપ માટે R3 છે.
તે ટાઉન હાઉસ કાં તો કોન્ડોમિનિયમ માટે છે, અને R5 છે તે સિંગલ ફેમિલી હાઉસ માટે છે. હીટિંગ સિસ્ટમ વર્ક માટે જે તમારા કામને યોગ્ય હોય તેમાં ચેકમાર્ક મૂકો. ટાઈપ અને ફ્યુલ ટાઈપ માટે જે તમારું અપ્લાયન્સ હોય તેમાં ચેકમાર્ક કરો. એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ મિકેનિકલ વર્ક માટે તમને જેટલા પૈસાનો ખર્ચ થયો હોય મજૂરી અને એપ્લાયન્સની સાથે તે રકમ લખો. તમારે ઇલેક્ટ્રિકલ કામ અને પ્લમ્બિંગ કામની રકમ નહીં મૂકવી. આ કામ તમે જાતે કરતા હો તો પણ તમારે રકમ લખવી. સેક્શન Cમાં તમારે સહી કરવાની છે. જો તમારા કોન્ટ્રાક્ટર આ ફોર્મ ભરતા હો તો એજન્ટ ઓફ પર ગોળ સર્કલ કરી અને લાયસન્સ કોન્ટ્રાક્ટર પર ચેકમાર્ક મૂકવો. પછી કોન્ટ્રાક્ટરે સહી કરવી અને સહી ઉપર કોન્ટ્રાક્ટરે હાર્ડ પ્રેસ કરીને એનું સીલ કરવું. જો તમે ઘરના માલિક આ ફોર્મ ભરતા હો તો સહી કરીને એક્ઝેમ્પ્ટ એપ્લિકન્ટ પર ચેકમાર્ક કરો. ટેકનિકલ સાઇટ ડેટામાં તમારે થોડા અક્ષરમાં લખો કે તમે કયું કામ અને કયા સાઇઝનું અપ્લાયન્સ નાખો છો. તમારે કોઈ પણ સવાલ હોય તો તમે ટાઉનશીપના બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં ફોર્મ કરી શકો છો. અમારો નંબર છે 7325622325. ચાલો હવે આપણે ત્રીજું ફોર્મ ભરીએ. ત્રીજું ફોર્મ કયું ભરવું તે તમારા અપ્લાયન્સ ઉપર આધાર રહેશે. તમારું અપ્લાયન્સ ગેસથી ચાલતું હોય કે ઇલેક્ટ્રિકથી. જો તમારું અપ્લાયન્સ ગેસથી ચાલતું હોય તો તમારે ચીમની વેરિફિકેશન ફોર્મ F370 ભરવાનું. F370 ફોર્મ કોન્ટ્રાક્ટરે કાં તો ચીમની ટેકનિશિયને ભરવું જેની પાસે લાયસન્સ હોય. તમે તમારી જાતે અપ્લાયન્સ નાખતા હો તો તમારે ચીમની ટેકનિશિયનને હાયર કરવો પડશે જે તમારી ચીમની જોઈ જાય અને આ ફોર્મ ભરી શકે. તમારું અપ્લાયન્સ જો ઇલેક્ટ્રિકથી ચાલતું હોય તો તમારે ઇલેક્ટ્રિકલ સબકોડ ટેકનિકલ સેક્શન ફોર્મ UCC F120 ભરવાનો. સેક્શન A મિકેનિકલ ઇન્સ્પેક્શન ટેકનિકલ ફોર્મની જેમ ભરશો. સેક્શન B ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિકમાં યુઝ ગ્રુપ લાઇનમાં પ્રેઝન્ટની સામે લખો R5 જો તમારું સિંગલ ફેમિલી ઘર હોય તો. ટાઉન હાઉસ કાં તો કોન્ડોમિનિયમ હોય તો R3 લખો. તમે જો પહેલાંના જેવું જ ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સ નાખતા હો તો પ્રેઝન્ટની સામે NA મીન્સ નોટ એપ્લિકેબલ લખો. જો તમારું ઘર સિંગલ ફેમિલી મકાન નહીં હોય તો બિલ્ડિંગ ડિવિઝનમાં ફોન કરો અને કોડ પૂછી શકો છો. બિલ્ડિંગ ડિવિઝનનો ફોન નંબર છે 7325622325. હવે આપણે એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિકલ વર્કમાં તમારે જેટલા પૈસાનો ખર્ચ થયો હોય તે લખો. ઇલેક્ટ્રિકલ કામની મજૂરી અને અપ્લાયન્સ બંનેને મળીનો જે ખર્ચો થયો હોય તે રકમ લખો. પહેલા ફોર્મની જેમ જો તમે જાતે કામ કરતા હો તો પણ તમારે ખર્ચો લખવાનો. જોબ સમરીનું સેક્શન ટાઉનશીપ ભરશે. સેક્શન C સિગ્નેચર માટે છે. પહેલાંની જેમ જો કોન્ટ્રાક્ટર આ ફોર્મ ભરશે તો કોન્ટ્રાક્ટરે સાઇન કરવી. લાયસન્સ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પર ચેક માર્ક કરવી અને કોન્ટ્રાક્ટર એના સિગ્નેચર ઉપર સીલ કરશે. જો તમે ઘરના માલિક આ ફોર્મ ભરતા હોય તો તમારે સહી કરવાની અને એક્ઝેમ્પ્ટ એપ્લિકન્ટ પર ચેકમાર્ક કરવી. સેક્શન D ટેકનિકલ સાઇટ ડેટા. આ સેક્શનમાં તમે જે કામ કરતા હો તે ભરો.
દાખલા તરીકે તમે જો વોટર હીટર નવું નાખતા હો તો લિસ્ટમાંથી KW ઇલેક્ટ વોટર હીટર શોધો. તેની બાજુમાં ક્વોન્ટિટી લખો 1 અને સાઇઝ લખો જે તમારા નવા વોટર હીટરની સાઇઝ હોય તે. આ બધા ફોર્મ બરાબર ભરાઈ જાય પછી તમે બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં આપવા. તમે બધા ફોર્મ મેલ કરી શકો છો અને અમારું એડ્રેસ છે 505 સિડની રોડ, પિસ્કારોએ, ન્યૂ જર્સી 08854. અટેન્શન બિલ્ડિંગ ડિવિઝન. કાં તો તમે અમારા ડ્રોપ બોક્સમાં પણ નાખી શકો છો. અમારું ડ્રોપ બોક્સ પબ્લિક વર્ક્સ બિલ્ડિંગની બહાર છે. આ ફોર્મ્સમાં કોઈ પ્રોબ્લેમ હશે તો બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાંથી તમને કોઈ ફોર્મ કરશે અને જો કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો 20 વર્કિંગ દિવસની અંદર તમને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવશે જે પરમિટની ફી ભરવા માટે. તમે પરમિટની ફી ભરી દો પછી ઇન્સ્પેક્શન માટે અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. તમારે જાણવું હોય કે અમારી પરમિટનું સ્ટેટસ શું છે તો તમે ટાઉનશીપના STL પોર્ટલ પર જઈ શકો છો. જો તમારી પાસે STLનું લોગિન એકાઉન્ટ નહીં હોય તો તમારે ટાઉનશીપની વેબસાઇટ પર જવું. piscataway.nj.org પર જઈને ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરો, પછી કમ્યુનિટી ડેવલપમેન્ટ પર ક્લિક કરો અને કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ સબકોડ ડિવિઝન પર ક્લિક કરો. પછી ડાબી બાજુ પર સ્કેડ્યુલ ઇન્સ્પેક્શન પર ક્લિક કરો. પછી STL પોર્ટલની વેબસાઇટ પર ક્લિક કરો. ત્યાંથી તમે લોગિનનું એકાઉન્ટ બનાવી શકો છો. તમારે જે કોઈ સવાલ હોય તો બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં ફોન કરી શકો છો. અમારો ફોન નંબર છે 732-562-2325. તમને તમારા નવા એપ્લાયન્સ માટે ઘણી શુભકામના.